તો ગ્રામ પંચાયતોને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। 22 જૂનના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાશે અને લોકો પોતાના ગામના સરપંચની પસંદગી કરશે। તેવામાં ગામના મતદારોનો મિજાજ જાણવા માટે એ પણ ખૂબ જરૂરી છે। TV9ની ટીમે મતદારોનો મિજાજ જાણવા માટે સાબરકાંઠાના હિંમતનગરના હરીદાબાદમાં પહોંચ્યા ગયા હતા અને આ ગામના 3 વર્ષથી વહીવટદારના શાસનથી લોકો ત્રસ્ત થયા છે અને અપેક્ષા રાખી રહ્યા છે કે ગામના નવા સરપંચ ચૂંટાયા પછી ગાયબ ન થઈ જાય। તો ચાલો જાણીએ શું કહી રહ્યા છે ઝાહિરાબાદના મતદારો। ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જે છે તે ગરમ થઈ ચૂક્યો છે। જે પ્રકારે વહીવટદારો હતા અને વહીવટી શાસન ચાલી રહ્યું હતું, હવે જે છે તે આ ગ્રામ પંચાયતોને સરપંચ મળશે। સરપંચ કેવા હોવા જોઈએ, સરપંચ પાસેથી કેવા પ્રકારની અપેક્ષા હોઈ શકે અને કેવા પ્રકારે અત્યારે હાલના જે પાછળના 2 વર્ષ વીત્યા હતા, વાત કરીશું હિંમતનગર નજીક આવેલા ઝાહિરાબાદ વિસ્તારની અંદર જે ગ્રામ પંચાયત હેઠળ જે પ્રકારે આ શાસન જોયું, 2 વર્ષથી વહીવટદારો હતા, એ અગાઉ સરપંચ હતા। આ દરમિયાનના અનુભવ કેવા રહ્યા, કેવું શાસન હોવું જોઈએ ને હજુ નવા સરપંચ પાસે શું અપેક્ષા? ઝાહિરાબાદ ગ્રામ પંચાયત એ સૌગઢ ગ્રામ પંચાયતમાંથી 5 વર્ષ પહેલાં અલગ પડી હતી અને એ પછી અહીંયાના સરપંચની ચૂંટણી થઈ, એમાં મહિલા સરપંચ હતા। છેલ્લા 2 વર્ષથી તો અહીંયા વહીવટદાર શાસન છે અને હવે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આ વિસ્તાર એ નવો અને ડેવલપ થતો વિસ્તાર છે। અહીંયા આ વિસ્તારમાં કોઈ સુવિધાઓ છે નહીં। અહીંયા રસ્તા, લાઇટ, પાણી, ગટર આ બધી જ સમસ્યાઓ આ ઝાહિરાબાદ વિસ્તારમાં છે। અહીંયા આ જોઈએ છે કે આ કિફાયતનગર વિસ્તાર છે, અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે કે અહીંયા પીવાનું શુદ્ધ પાણી પણ લોકોને મળતું નથી। એ સિવાય અહીંયા બાજુમાં એક નૂર કોલોની કરીને વિસ્તાર છે, એનો હાઈવેથી જોડતા રસ્તાનો પ્રશ્ન 30 વર્ષથી છે, એ પ્રશ્ન આજ સુધી સોલ્વ નથી થયો। એટલે અહીંયા અમારે એવા સરપંચ અને બોડી જોઈએ કે જેને વહીવટીય જ્ઞાન હોય। સરકારની ઘણી યોજનાઓ છે કે જેમાં અઢળક વિકાસના કામો થઈ શકે એમ છે, તો ત્યારે એવા સરપંચ જોઈએ કે જે પોતે સક્રિય રહીને સરકારની જે બી યોજનાઓ છે એ યોજનાઓ થકી આ વિસ્તારમાં વિકાસના કાર્યો થાય। રસ્તાના પ્રોબ્લેમ છે, પાણીના પ્રોબ્લેમ છે, અહીંયા કોઈ વિકાસના કામ થતા નથી। અજાણ્યા સરપંચો આવી જાય છે જેમને કોઈ જ્ઞાન હોતું નથી। અહીં અજાણ્યા એટલે કેવા? અજાણ્યા કે જેનો વિષય જ નથી, ટાઈમ બગાડી ના શકતા હોય એવા સરપંચો આવી જાય છે। લોકોને મળતા જ નથી, સ્થાનિકોની કોઈ મુલાકાત થતી નથી અહીંયા। શું માનો ચાચા, આપ શું કહેશો? અમારે કહેવાનું એ છે કે ગામમાં જે સુવિધા છે એ નથી મળતી અમને, બરોબર। અમારા ગામમાં પાણી, રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી, રોડ, રસ્તા નથી એવું કહેશો તો ઉદાહરણના રૂપે શું કહેશો? ઉદાહરણ કે લગભગ અમારો 20 વર્ષથી અહીં રેસિડન્ટ છે, છતાં ગટર લાઈન અને પાણી તો બિલકુલ જોવા જઈએ તો બિલકુલ ડોરાઈ ના આપીએ એવી રીતે પાણી આવે છે, બરોબર। યોગ્ય પાણી આવતું નથી। બેનો, આપ શું કહેશો આ વિષયમાં? અમારે એવા સરપંચ જોઈએ। મારું નામ બલુચ મોમીના છે। અમારે એવા સરપંચ જોઈએ જે અમારા વિસ્તારમાં કિફાયતનગર, મદની સોસાયટી, નૂર કોલોની, મંસૂરી કોલોની, નૂર કોલોની જેવા દરેક વિસ્તારમાં આ વ્યવસ્થા, ગટર લાઈનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા, રોડ રસ્તાની વ્યવસ્થા જેવી વ્યવસ્થા લાવે, વ્યવસ્થા કરે અને સરકારી યોજનાઓ ગરીબોના ઘરે સુધી પહોંચાડે અને એવા જ અમારા સરપંચ જોઈએ। અત્યાર સુધી મહિલા સરપંચ હતા, તો મહિલા સરપંચે આવી તમારી વાતો ના સાંભળી, જે તમે ગણાવી કે મહિલાઓની સમસ્યાઓ છે, મહિલાઓની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રયત્ન ના કર્યો? પ્રયત્ન પણ ઘણી થઈ ને ઘણી નથી થઈ। તો હવે નવા સરપંચ પાસે શું કહેશો? નવા સરપંચને એટલું જ કહેવાનું અમારા ગામમાં કાંઈ વ્યવસ્થા છે નહીં। રોડ, રસ્તા, પાણી, વીજળી, સરકારીની જે સરકારી યોજનાઓ છે તે પણ અમારા ગરીબોના સુધી પહોંચતી નથી, તો તે એમના સુધી પહોંચે। કિફાયતનગરમાં વોટ માંગવાનું કોઈને અધિકાર જ નથી આ રીતે, કારણ કે કોઈ કામ જ કરતા નથી। અત્યારે તમે અંદર સાહેબ જઈને જોઈ આવો કે આ કેમેરામેનને તમારે આ બતાવો કે આ ગંદકીની વ્યવસ્થા અને અહીંયા રોડ રસ્તા બિલકુલ અંદરને તમે જાઓ ને તો તમારે એમ થાય કે કઈ રીતે આપણે નીકળવું, એમ બાળકોને સ્કૂલ કઈ રીતે જવું, મહિલાઓને કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય એને હોસ્પિટલ સુધી કઈ રીતે લઈ જવું। તો આ સરપંચો જે છે એ સ્થાનિક ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, એ લોકોના પાસે જતા નથી કે પોતાના ગામમાં ગ્રાન્ટ આપે, નવા વિકાસના કાર્યો થાય? કોઈ સુનવાણી નથી। એક વખત વોટ 50% લોકોનો તો એ બી ખબર ના હોય કે અહીંયા સરપંચ છે કોણ।
એવી પેલી છે એમ અહીંયા એમાં સરપંચ મળતા જ નથી. સરપંચ કોઈ હાજરી જ નહીં આપે એમ. સાહેબ સરપંચો કે એના હોદ્દા ઉપર જ નથી. હવે વહીવટદારને તો કેવું એનું મોઢું છે જ જોયું ને તમે કે વહીવટદાર કેવો છે. 2 વર્ષથી તો વહીવટદાર છે પણ વહીવટદાર છે મોઢું જ નથી બતાવતા કે વહીવટદાર આવતા બી નથી. આ જે પ્રકારે રોજ જોઈ શકાય છે કે સરપંચ તો જોવા નહોતા મળતા, વહીવટદાર પણ જોવા નહોતા મળતા, તો આ પોતાની ફરિયાદ છે, પોતાની રજૂઆત છે તે કોને કરવી તે સૌથી મોટી મુશ્કેલી હતી. જે પ્રકારે આ દરેક ચહેરાઓ બોલી રહ્યા છે કે જે પ્રકારે સરપંચને તેઓ શોધી રહ્યા હતા, વહીવટદારને શોધી રહ્યા હતા, પરંતુ આ બંનેમાંથી એકેય જણ છેલ્લા કેટલાક વર્ષના શાસનમાં જોવા જ નહોતા મળતા. અવનીશ ગોસ્વામી.